મારી મંગેતરે હમણાં જ તેની બહેનપણીને સ્ટોકિંગ ધધ શીખવ્યું અને ઉદાહરણ તરીકે તેણે મારો ઉપયોગ કર્યો. 3 વર્ષ પહેલાં હું એક એવા ઘરમાં રહેવા આવ્યો હતો, જેમાં એક પૂલ અને દોડવા માટેનો સરસ રસ્તો હતો. હું મારા પાડોશી કિમને મળ્યો. તે ખૂબ જ મિલનસાર હતી, કદાચ જરૂર કરતાં વધારે જ મિલનસાર. અમે એકબીજાને દરેક જગ્યાએ મળવા લાગ્યા, કરિયાણાની દુકાને, કોફી શોપમાં. પછી એક દિવસ જ્યારે હું દોડી રહ્યો હતો ત્યારે તેણે મને રોક્યો. તેણે કહ્યું કે તેનો ફોન ખોવાઈ ગયો છે. મેં તેને 15 મિનિટ સુધી શોધવામાં મદદ કરી, જ્યાં સુધી તેને ફોન મળી ગયો. તેણે મને લંચ આપીને આભાર માન્યો અને અમે ડેટિંગ કરવા લાગ્યા. અને હવે અમે સગાઈ કરી ચૂક્યા છીએ અને સાથે રહીએ છીએ. પણ ગયા મહિને મેં અકસ્માતે એક વાત સાંભળી. કિમની બહેનપણી તેના છેતરાયેલા ભૂતકાળના પ્રેમ વિશે ફરિયાદ કરી રહી હતી અને કહ્યું કે તેને કોઈ સારા માણસનો પીછો કરવાની જરૂર છે. કિમ હસીને બોલી, હું તને સ્ટોકિંગ ધધનો કોર્સ કરાવી શકું છું. તેણે સાચે જ વર્ણવ્યું કે કેવી રીતે તેણે મારા સમયપત્રક પર નજર રાખી હતી અને હું જ્યાં હતો ત્યાં જ તે હાજર થઈ ગઈ. પેલી ખોવાયેલા ફોનવાળી ઘટના? તે તો તેની બહેન સાથે મળીને ઘડેલો એક પ્લાન હતો. જ્યારે મેં તેને આ વિશે પૂછ્યું ત્યારે તેણે તેને માત્ર એક મજાક ગણાવી. તેને આમાં કોઈ સમસ્યા નથી લાગતી. પણ હવે હું અમારા સંબંધો વિશે ફરીથી વિચારવા લાગ્યો છું.